નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે જે જુવાનિયાઓ છે ભણે છે અને એને પરદેશ જવું છે. હવે આ પરદેશ જવા માટે કયો ગ્રહ જવાબદાર છે ને કયો ગ્રહ સૌથી સારું પરિણામ આપે પરદેશ જવા માટે, એની જાણકારી મેળવવી જોઈએ. તો આપણે જે દર શનિવારે એક વિડીયો જોઈએ છે, ભેદ ભરમ, લાલ કિતાબના ભેદ ભરમ, તો એ સિરીઝમાં આજે આપણે જાણીએ કે ભાઈ પરદેશ લઈ જવા માટે કયો ગ્રહ મહત્વનો છે અને સૌથી સારામાં સારું પરિણામ આપણને કોણ આપે છે. અને એ ગ્રહ જો આપણી કુંડળીમાં હોય તો આપણે પરદેશ જઈએ છીએ, પરદેશની યાત્રા કરીએ છીએ, પરદેશથી આપણને શું મળે છે. અને પરદેશ નથી જતા તો એ ગ્રહ આપણે યાત્રાથી કેટલું સુખ અપાવે છે એની જાણકારી આપણી પાસે હોવી જોઈએ. અને ઘણા બધાને મેં જોયા છે કે પરદેશ માટે ગમે તેમ જવાબો મળતા હોય અને પેલો માણસ બિચારો અટવાતો હોય. હવે જેની કુંડલીમાં ખરેખર પરદેશ જવાનો યોગ હોય ને તે પણ અહીંયા આગળ ગોલ ફરીને પાછો આવી જાય. તો મિત્રો, આજે આપણે આ એક ગ્રહ જાણીએ અને આ ગ્રહ છે કેતુ. પરદેશ લઈ જનારો ગ્રહ છે ને તે કેતુ. કેતુ જો તમારી કુંડળીમાં 9મા સ્થાનમાં હોય તો ચોક્કસ તમારી જે નસીબની રેખા છે ને એ તમને પરદેશ લઈ જાય. ભલે તમે ત્યાં સ્થાયી ન થાવ પણ તમે પરદેશ તો જાઓ અને પરદેશથી તમને ફાયદો મળે. તો પરદેશ લઈ જનારા ગ્રહમાં આપણે જો સારામાં સારી રીતે અસરકારક ગ્રહ જોઈએ તો કેતુ છે. ને એમાં 9મા સ્થાનમાં બેઠેલો કેતુ ચોક્કસ તમને પરદેશની યાત્રા કરાવે, પરદેશમાં સ્થિરતા પણ અપાવે. કિતાબે આના માટે કીધું છે, ગુજરાન લીખી પરદેશો ઉમદા, કેતુ પાલન સે બળતા હો. અને એનો ઉપાય પણ કેટલો સરસ આવ્યો. બસ ફક્ત કેતુ, કૂતરાને તમે ખાવાનું ખવડાવો છો, કૂતરાની સેવા કરો છો તો તમારા પરદેશ જવાના રસ્તાઓ ખરેખર આસાન થતા જાય. 9મા સ્થાનનો કેતુ ખૂબ જ સારું પરિણામ આપે છે, માતા પિતાની સેવા કરવાનો મોકો આપે છે. અને આવો વ્યક્તિ માતા પિતાની સેવા પણ કરે છે. આપણે ઘણા એવા છોકરાઓ જોયા કે અહીંયાથી પરદેશ ગયા પછી માતા પિતા કોણ છે ખબર નથી, પણ 9મા સ્થાનના કેતુ સાથે જે છોકરો પરદેશ ગયો હશે તે માતા પિતાને પણ પરદેશ લઈ જશે અને એની પણ ત્યાં સેવા કરશે. અથવા તો અહીંયા રહીને પણ એવા લોકો છે જે કદાચ પરદેશ યાત્રા એકાદ વખત કરી આવ્યા હોય પણ પછી અહીંયા ભારતમાં રહીને કે પોતાના સ્વદેશમાં રહીને માતા પિતા સાથે જોડાઈને એની સારી સેવા કરે છે. તો મિત્રો, આવા જે મહત્ત્વના ગ્રહો છે એને જો આપણે સમજીએ, એને આપણે આપણા જીવનમાં જોડીએ તો ખૂબ સારા પરિણામો આપણને મળતા હોય છે. આવા માણસોએ કેતુને મજબૂત કરવા માટે એક સોનાનો ચોરસ ટુકડો પોતાના ઘરમાં રાખવો જોઈએ, પોતાના પાકીટમાં રાખવો જોઈએ. એનાથી પણ એને બહુ સારું પરિણામ પ્રાપ્ત થાય. રેગ્યુલર કૂતરાને ખાવાનું ખવડાવો તો બહુ સારું પરિણામ મળે. 9મા સ્થાનમાં કેતુ છે ને સંતાનને લગતા પ્રોબ્લેમ છે તો જે કૂતરીના પેટમાં બચ્ચા છે એ કૂતરીની સેવા તમે કરો છો તો ચોક્કસ તમને બહુ જ સારું પરિણામ મળે, સંતાન મળે, સંતાન અંગેના દુઃખ દૂર થાય અને જીવન પરદેશથી જોડાઈને સુખી પણ થાય. આવો માણસ છે ને પોતાની મહેનતથી પૈસાવાળો બને, એટલે એને પૈસાનું અભિમાન પણ નહીં હોય અને ચોક્કસપણે એક સારા સ્વભાવવાળો, સારું વર્તન કરવાવાળો, સારી વાણી બોલવાવાળો અને વ્યવહારિક જ્ઞાન ધરાવનારો વ્યક્તિ હોય. ને આ માણસને છે ને કોઈ પણ બાબતમાં આપણી જે માનવીના જીવનની કોઈ પણ બાબત છે ને એ ઈશારામાં સમજવાવાળો વ્યક્તિ હોય તો ચોક્કસપણે તમને કહું કે જો કુંડળીમાં 9મે કેતુ છે તો ચોક્કસ ફાયદો થાય. 8મે કેતુ છે તો નજીકના પરદેશની યાત્રા તમે કરી શકો છો. 7મે કેતુ છે તો એકાદ વખત તમે જઈને આવી શકો છો. ચોક્કસ કેતુથી ઘણી બધી યાત્રાઓ જોડાયેલી છે, પણ જે લોકો ફોરેન જવાના ગ્રહ શોધે છે ને એને આ એક એવી સરસ જાણકારી મેં આપી છે કે કદાચ અમારી જરૂરિયાત તમને ના પડે. તો મિત્રો, ચોક્કસ બતાવો, કુંડળી બતાવો, માર્ગદર્શન લો, તમારી જીવનની જાણકારી જોડો,
પણ એવા અનગઢ માણસો પાસે નહીં જાઓ જે તમને પૈસાના ખાણામાં ઉતારે, તમારા સમયનો વ્યય કરે અને જીવનમાં આપણે ધોકો ખાવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે. તો અહીંયાથી સમજી વિચારીને ચાલશો તો જીવનમાં ખૂબ જ ફાયદો થશે. અને નવમે કેતુ જેને બી હોય ને તે લોકોએ આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. ને મિત્રો, આવા લોકોએ ક્યારે પણ મા બાપને તરછોડવા નહીં તો આ સારામાં સારા કેતુનું ફળ તમને નહીં મળે. ધ્યાન રાખજો, કેતુ એટલે સંતાન છે, બરાબર? તો સંતાને માતા પિતાની ભાષા સમજવી જોઈએ, એ લોકોની સેવા કરવી જોઈએ. અને નવમા કેતુનું સારામાં સારું ફળ લેવા માટે માતા પિતા અને કૂતરાની સેવા અવશ્ય કરો. તો મિત્રો, એક મહત્ત્વની જાણકારી છે. આજનો વિડીયો નાનો છે પણ ખૂબ ખૂબ કામનો છે. અને કિતાબમાં રહેલો જે ભેદભરમ છે ને એ તમારી સામે મેં છતો કર્યો છે, એનાથી તમને ખ્યાલ આવે અને આપણે ખોટા માર્ગદર્શનમાં છેતરાઈએ નહીં અને ભટકીએ નહીં. તો મિત્રો, કિતાબમાં બહુ નાના મોટા ભેદભરમ રહેલા છે, પણ જો તમે એને સમજશો તો તમને જીવનમાં ફાયદો મળશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીવન. નમસ્તે.